નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ 6નું ઇંગ્લિશનું પેપર લેવાનું છે, એટલે કે ઇંગ્લિશનું એકમ કસોટીનું પેપર લેવાનું છે મિત્રો, એનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાના છીએ. તો તારીખ કેટલી રહેશે? તારીખ રહેશે 15/3/2025. આ તારીખ રહેશે, વાર શનિવાર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો સમય રહેશે. તો સાહેબ પૂરેપૂરું પેપર જોવું. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો જોઈ તો નીચે આપેલ કાવ્ય પંક્તિઓ કે પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો તમારે નીચે જે ફકરા આપેલા છે એના પરથી તમારે જે ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો આપેલા હશે એના જવાબ તમારે દેવાના રહેશે. તો પહેલું છે, AVL become famous all over Kerala. And just imagine, it all came from the basket of waste. Do you know who the cook was? It was a Bhima, one of the Pandavas છે. પછી and the king was King Virat. આપણે વિરાટ પણ આપણે કહી શકીએ. The Pandavas were hiding in his kingdom. AVL is also popular in Tamil Nadu. તો એમાં શું જવાબ આવશે આપણે જોઈ તો who was the cook અને who was the king. તો AVL become the famous in, તેમાં જો the name of the king was, તો કિંગનું નામ શું હતું? તો કિંગનું નામ છે વિરાટ. પછી છે આપણે જોઈ તો પહેલાનો જવાબ who was the cook, તો ભીમા was the cook. એનો આન્સર રહેશે, શું આન્સર છે? ભીમા was the cook. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના. જવાબ અહીંયા જો આપેલો છે, ક્યાં આપેલો છે? ભીમા was a cook. તો અહીંયા જો ડુ યુ નો who the cook was? તો it was a ભીમા. તો આ કુક છે પહેલાનો આન્સર. who was the king? તો અહીં જો the king was, કિંગ કોણ છે? and the king was the વિરાટા. હું તો આમાં જવાબ આવશે the king was વિરાટા. the king was વિરાટા. એવી રીતે તમારો જવાબ આવશે the king was વિરાટા. પછી છે AVL become famous in, તો એમાં જવાબ આપણો આવશે કેરળમાં ફેમસ હતું. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન, કુક તો રસોઈ કહે છે વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. કિંગ કહે છે યુ ડિશિસ સ્મેલ રિયલી ગુડ. એટલે તમારા જે ડિશિસ એટલે કે જે ખાવાની ડિશિસ છે એનામાં વાસ સારી એવી સુગંધ આવી રહી છે. કુક થેન્ક યુ યોર મેજેસ્ટી. કિંગ pointing to the scraps and in the basket. What is there in the basket? Cook, this is a vegetable waste, your majesty. I will throw it away. King, no, you can't waste all vegetables. Find a way, use them. Cook, surely I will. Answer the following questions. તેમાં જોજો what was there in the basket. તો તેમાં શું હતું? જો pointing to the scraps and in the basket. તો એમાં શું હતું? બાસ્કેટમાં વેજીટેબલ or that is vegetable waste. તો એમાં આવી રીતે રહેશે. પછી છે બીજા નંબરનું, who was happy to see king in the kitchen. What did the king ask the cook to do? અને there were in the basket. તો vegetable scraps. જવાબ આવશે બી. તેમાં આપણો જવાબ પહેલામાં શું રહેશે? There were vegetable scraps in the basket and the cook was happy to see the king in kitchen. ને ત્રીજાનો what did the king ask to, તો એમાં શું જવાબ રહેશે? તો you cannot waste all vegetables, find way. તેમાં આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેવો અને તમે વેસ્ટ નહીં કરતા એવું એના આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ તો આગળનો ફકરો તમારે સાહિત્ય વાંચી લેવો. કેમલ કહે છે there are thorny bushes in the desert. I eat thorns. The thorns don't pick up my thick talk. અને lion, how wonderful. Camel, king. તો camel, king of the forest, please come with me. The desert. Lion, no please, I can't walk to burning sand. I can't store food and water and I can't eat thorns. Goodbye and good luck, O sheep of the desert. The lion goes to the forest with the camel. તો એમાં શું જવાબ આવશે? ફોલ્સ. પછી છે why can't not the lions go to desert. તો શું કામ નહોતો ગયો? તો એનો જવાબ અહીંયા આપેલો છે, ફકરામાંથી પણ તમે લખી શકો. The lion cannot go to the desert because the cannot walk the,
શું? The lion cannot go to the desert because it cannot walk on the hot sand. It cannot store food or water. It cannot eat thorns. તો આવી તેનો જવાબ રહેશે. અને ચોથા નંબરનું છે લાયન્સ. You call yourself the sheep of the desert. How can you be sheep? You are an animal. Camel, look at my feet. તો આ ફકરો તમારે સાહિત્ય પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે અને નીચેના ક્વેશ્ચનના આન્સર તમારે ટીક કરી લેવા. તો આપણે જોઈ લઈએ ક્વેશ્ચન હવે ફરીથી. વાય કાન નોટ ટુ હોટ સન બર્ન ધ કેમલ ફીટ અને આર ધ લાયન્સ ફીટ પેડેડ? તો એમાં જવાબ શું આવશે? અને ધ લાયન કેન રન, તો કેટલું લાયન દોડી શકે છે? અને ધ કેમલ ફીટ આર, તેમાં આપણા જવાબ શું રહેશે? તો પહેલાનો આન્સર જો આપેલો છે ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ બીકોઝ ધે આર થીક એન્ડ પેડેડ. તો આ થીક એન્ડ પેડેડ છે, તો અહીંયા તમારો જવાબ પણ આવી જશે થીક એન્ડ પેડેડ. પછી યસ ધ લાયન્સ ફીટ આર પેડેડ, તો એમાં જવાબ આવશે યાર પેડેડ. અને 80 કિલોમીટર અહીંયા જવાબ આપજો. 80 કિલોમીટર આપેલું છે, તો 80 કિલોમીટર પર આવર જવાબ આમાં તમારો રહેશે. સી જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવા. પછી છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિચ વર્ડ રેમિંગ વિથ પિન? તો પિનનો થશે થીન. પછી છે ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ, તો એમાં જવાબ આવશે કોકોનટ ઓઇલ. ધ નેમ ઓફ ધ કિંગ વોઝ, તો વિરાટ. પછી ધ કુક વોઝ, તો કુક છે એ ભીમા છે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરવાના રહેશે. એવિયલ ઇઝ પોપ્યુલર, તેમાં જવાબ આવશે તમિલનાડુ. અ લાયન રોર્સ, દહાડ ગર્જના કરે છે. કાન્ટ બ્રેક ધ લાયન ફીટ, તો એમાં જવાબ આવશે થ્રોન્સ. ધ લાયન નીડ્સ વોટર, તો એવરી ઓવર, એવરી ડે, તો એવરી ડે. ધ કેમલ કેન સ્ટોર વોટર, તો અ વીક. અને ધ કેમલ ઇટ્સ એન લીવ્સ, જવાબ આવશે લીવ્સ. પછી છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખવાના રહેશે. હુ કેન ઇટ ધ લોટ ઓફ ફૂડ એટ ટાઈમ? તો કેમલ. વી કેન નોટ બર્ન ધ કેમલ ફીટ. વોટ કેન નોટ બર્ન? તો સેન્ડ. વોટ સેન્ડ? ડેઝર્ટ. વોટ સેન્ડ? હુ કેન રન ફાસ્ટ ઇન ડેઝર્ટ? તો એમાં જવાબ આવશે કેમલ. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? અને રાઇટ યસ ઓર નો, આર ધે થ્રોની બુશીસ ઇન ધ ડેઝર્ટ? યસ. પછી છે ખોટા ને ખરા તમારે લખવાના છે. સાહિત્યનો જવાબ જોઈ લો. પોસ્ટ કરીને સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી આ તમારે કોર્સમાં આપેલ ખાલી જગ્યા પૂરવાની છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ, તો રેટ જવાબ આવશે. એન ખાલી જગ્યા કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇન ઓવન વેઇટ, તો એમાં જવાબ આવશે એન્ટ. વી વેન ટુ ખાલી જગ્યા, તેમાં જવાબ આવશે સી ધ રિવર, તો સી ધ. પછી છે આર યુ હંગરી, 2 આવશે અહીં 2, બીજા નંબરનું 2. ગીવ મી ખાલી જગ્યા પેન્સ પ્લીઝ, 2 તો 2, તેમાં આપણો જવાબ આવશે 2 પેન્સ પ્લીઝ. તો બેસ્ટ ઓફ લક મિત્રો, તમારી એક્ઝામ માટે સાહિત્ય તમારે સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.